નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। તો જૂનાગઢથી આ સમાચાર કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ કીર્તિ પટેલ રડવા લાગી હતી અને રડતા રડતા મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી છે। જ્યારે પોલીસે તેને ગાડીમાંથી ઉતરતા જ તે ધ્રુસકે રડવા લાગી હતી, જ્યારે પોલીસ તેને ધક્કા મારી કોર્ટ કચેરીમાં લઈ ગઈ હતી, જેનો સમગ્ર વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કીર્તિ શા માટે રડવું આવ્યું તેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે। તો કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થયા છે, તેને સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હતા પોલીસે અને તે બાદ તેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। જ્યારે રિમાન્ડ પૂર્ણ થતા જામીન અંગેની કાર્યવાહી થાય તેવું પણ સામે આવી રહ્યું છે। જ્યારે કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે। જ્યારે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। એક શ્રમિક 12મા માળેથી નીચે પટકાયો છે। સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા। સેફટીના અભાવને કારણે શ્રમિક 12મા માળેથી નીચે પટકાયો છે। અમદાવાદના સમાચાર છે। એપ્રિક્યુસ નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલતું હતું અને આ તેની સમગ્ર ઘટના, જેમાં ચાલી રહેલ બાંધકામનો પાલખ તૂટતા શ્રમિક નીચે પટકાયો હતો અને 12મા માળેથી તે નીચે પટકાયો છે। જ્યારે 12મા માળેથી નીચે પડતા ઘટના સ્થળે જ શ્રમિકનું મોત થયું છે। તો અમદાવાદની આ સમગ્ર ઘટના છે। આજે સવારે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। તેને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો। જ્યારે સેફટીના અભાવ મુદ્દે હવે લોકો આક્ષેપો કરી રહ્યા છે। જ્યારે બાંધકામ સાઇટ પર કોઈ પણ પ્રકારની સેફટી નથી તેવો પણ એક પ્રશ્ન અહીંયા ઊભો થયો છે। જ્યારે અનેકવાર આવી ઘટના છતાં બિલ્ડરો ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે। જ્યારે મૃતક ગોવિંદ ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી હતો, અહીંયા કામ અર્થે આવેલા હતા, ત્યારે 12મા માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે। જ્યારે આજે સવારે 7:30 વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના બની હતી। તે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા અને આ ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું। અમદાવાદની આ સમગ્ર ઘટના છે, જેમાં શ્રમિક 12મા માળેથી નીચે પટકાયો હતો, જેમાં એપ્રિક્યુસ નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલતું હતું અને તે દરમિયાનની આ સમગ્ર ઘટના છે। સવારે 7:30 વાગે આ ઘટના બની, જેમાં બાંધકામ જે જગ્યાએ ચાલી રહેલું હતું તે દરમિયાન પાલખ તૂટી પડતા આ શ્રમિક નીચે પડ્યા હતા। જ્યારે 12મા માળેથી નીચે પડતા ઘટના સ્થળે જ શ્રમિકનું મોત થયું હતું। ત્યારે આજે સવારે 7:30 વાગ્યાની આસપાસની આ સમગ્ર ઘટના છે। તો ભાવનગરના કરચોલિયાપરા વિસ્તારમાં મારામારીની ઘટના બની છે। તો મારામારીના સમાચાર ભાવનગર ખાતેથી સામે આવ્યા છે। તો મારામારીની આ ઘટના સામે આવી છે। મારામારીની ઘટના બની છે ભાવનગરની આ સમગ્ર ઘટના કરચોલિયાપરા વિસ્તારમાં મારામારીની ઘટના બની છે। 4 શખ્સોએ હથિયાર વડે યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો। બંને યુવક અને યુવતી હાલ ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જ્યારે હથિયાર સાથે આવેલા લોકોનો વિડીયો પણ વાયરલ થયો છે। જે ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરના કરચોલિયાપરા વિસ્તારની આ સમગ્ર ઘટના, હથિયાર સાથે આવેલા લોકોનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં હવે યુવક અને યુવતી ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ બંને યુવક અને યુવતી બેવ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। ચીખલી અને વાસંદા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। તો ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીની સમગ્ર ઘટના, જેમાં ચીખલી વાસંદા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાલુ ડમ્પરની બ્રેક ફેલ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક સાથે 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। સ્કૂલ વાન અને ઇકો સહિત કુલ 4 જેટલા વાહનોને આ ડમ્પરે અડફેટે લીધા હતા। તો
તો અમદાવાદના વસરાલ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી. અમદાવાદના વસરાલ 4 રસ્તા પાસે અકસ્માતની આ ઘટના બની છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી. સમગ્ર મામલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. 108 પણ ઘટના સ્થળે પહોંચ્યો જ્યારે અકસ્માત સર્જાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના સમાચાર સુરત ખાતેથી પણ સામે આવ્યા છે. વધુ એકવાર સુરત શહેરમાં અકસ્માતની ઘટના બની છે. રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હજીરા વિસ્તારમાં કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારના સમાચાર. તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો જંગલેશ્વર વિસ્તારમાં પાણી ભરવાનો જે પ્રશ્ન છે તે હવે ભૂતકાળ બનશે. ચોમાસામાં જંગલેશ્વરમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાતું હતું ને જે હવે ભૂતકાળ બનશે, જ્યારે નદી કાંઠે મનપા મોટી દિવાલ બનાવશે. એકદમ અહીંયા 5.5 થી 6 ફૂટ પાણી નીકળી જતું હતું. ત્યાં ડૂબમાં 998 મકાનો હતા. એ અમે લોકોએ એમને આપણે તાત્કાલિક અસરથી ખાલી કરાવી અને હાયર લેવલે લઈ ગયા હતા. જો એ યાદ કરું છું તો મને અત્યારના એમ થાય છે કે મને પોતાને NDRFની ટીમ બોલાવી અને બચાવવો પડ્યો હતો. મારે પોતે મારી ગાડી ડૂબી ગઈ અને ટોટલ લોસ થઈ. તો હવે આજે જે આપણે જે આ બધું ડિમોલિશન કર્યું છે અને આપણે જે નદી કાંઠાના વિસ્તારનું રિમૂવલ કર્યું છે, રસ્તાને આપણે 15 મીટરનો પૂરો કરી રહ્યા છે, તો અર્બન ફ્લડિંગ જે છે એ ઇતિહાસ થઈ જશે. તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે સવારે જે ગાંજો ઝડપાયો હતો તેને લઈને ભાવનગર SP નીતેશ પાંડેએ માહિતી આપી છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગર SP નીતેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સવારે જે ગાંજો પકડાયો હતો તે ગાંજાને લઈને નીતેશ પાંડેનું આ નિવેદન સામે આવ્યું. વાડીમાં ગાંજા તેમજ અફીણનું વાવેતર કરવામાં આવ્યું હતું. 2 આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા. તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 kg જેવા કબજા કરવામાં આવેલ. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન હવે પીજીની સામે ટેક્સ વસૂલ કરશે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે પેઇંગ ગેસ્ટ સામે ટેક્સ વસૂલવામાં આવશે. વડોદરામાં પણ અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે અને તેને જ લઈને પીજી સમગ્ર વડોદરા શહેરમાં ચાલી રહ્યા છે, જ્યારે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. કોર્પોરેશન ટૂંક સમયમાં જ ટેક્સ વસૂલાત માટે બહાર પાડશે પરિપત્ર. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આસિસ્ટન્ટ રેવન્યુ ઓફિસર સુરેશ તુવરનું નિવેદન સામે આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેણાંક મિલકતો હોય અને જો એને રેન્ટ પર આપેલી હોય તો તેને રેસિડેન્સ પર્પઝ માટે કાયમી ધોરણે કોઈ ફેમિલીને આપી હોય તો તેના માટે કોઈ વધારાનો ચાર્જ નથી. પરંતુ જો પેઇંગ ગેસ્ટ તરીકે એનો કોમર્શિયલ હેતુનો ઉપયોગ થતો હોય તો ચોક્કસથી એને કોમર્શિયલ આકારણી ગણીને એને વેરો વસૂલ કરવા પાત્ર થાય છે. આવા મકાનો અંગે ચકાસણી કરવા જે તે વોર્ડ ઓફિસરને જણાવવામાં આવશે અને આવા ઇસમો માલુમ પડશે તો તેની અમે ચોક્કસથી કોમર્શિયલ વેરો લાગુ કરવામાં આવશે. કોર્પોરેશનમાં ભાડેથી મકાન આપ્યા હોય અને મૂળ માલિક, હવે વેરો ઓલમોસ્ટ સેમ જ છે. ઇન ધેટ કેસ પેઇંગ ગેસ્ટ બી એક ભાડાનો પ્રકાર જ છે અને મકાન ભાડેથી રહેતા હોય તો એક મકાનમાં 2 કે 3 વિદ્યાર્થી રહેતા હોય કે એક ફેમિલી રહેતું, ઇટ ઇઝ વન એન્ડ સેમ. આ જો તમે ભાડુઆતના માટે જે નિયમ લાગુ કર્યો હોય એ નિયમ એમાં લાગુ પડે. બાકી કોમર્શિયલ હોસ્ટેલ જેવું તો પેઇંગ ગેસ્ટ તરીકે હોતું નથી. 1-2 વિદ્યાર્થી કે 3 વિદ્યાર્થી કમ્બાઈન થઈને ભાડું ચૂકવતા હોય છે. મોટા ભાગે અમે એ રીતનું જોયું છે. હા, કોમર્શિયલી કોઈ હોસ્ટેલ ચલાવતું હોય તો એના પર કોમર્શિયલ અમુક વિદ્યાર્થી
થી વધારે સંખ્યામાં વિદ્યાર્થી હોય તો એમની સેફટી સિક્યોરિટીના તમામ કોમર્શિયલ નિયમો લાગુ પડે. તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. જેમાં મોડાસા ખાતે બની રહેલી સિવિલ હોસ્પિટલનું કોંગ્રેસે કર્યું નિરીક્ષણ અને તેને જ લઈને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. 31 માર્ચ સુધીમાં સિવિલ હોસ્પિટલનો લાભ આપવા માટે કોંગ્રેસે માંગ કરી છે. અરવલ્લી જિલ્લાની સિવિલ 13/7/2022 રોજ વર્ક ઓર્ડર આપ્યો અને એ કામગીરી માત્ર 1.5 મહિનાના સમયગાળા 1.5 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી. નવાઈની વાત તો એ છે કે એ 1.5 વર્ષનો સમયગાળો પતી ગયો અને એના ઉપર પણ 25 મહિના એટલે કે મુદતની અંદર 2 વર્ષ ઉપરનો સમયગાળો થયો છતાં આ સિવિલની પૂર્ણ થઈ નથી. છેલ્લા 11 વર્ષ આ જિલ્લાને તો સિવિલને જે નથી થયો એના કારણે લોકોમાં પણ ભારો આક્રોશ છે. તો સુરતમાં ભાજપ કાર્યાલયની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસ હવે મેદાનમાં ઉતર્યું છે અને વિરોધ કરી રહ્યા છે. સમાચાર સુરતના છે, જેમાં ભાજપ કાર્યાલયની બહાર યુથ કોંગ્રેસના ઉગ્ર વિરોધ પ્રદર્શન સમગ્ર વિડીયો સામે આવ્યા છે. જેમાં કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને કોંગી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે ભાજપ વિરુદ્ધ ભારે નારેબાજી કરી રહેલા કાર્યકરોની અટકાયત કરાઈ છે. આજે જે નરેન્દ્ર મોદી અને કેબિનેટ મિનિસ્ટરનું એપ્સ્ટીન ફાઇલમાં નામ ખુલ્યું છે ત્યારે આ પીએમ કોમ્પ્રોમાઇઝ કરી રહી છે અને આ પીએમ નરેન્દ્ર મોદીએ કોમ્પ્રોમાઇઝ કર્યું છે. તેના વિરોધમાં આજે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. તો જૂનાગઢ અને ભાવનગરમાં વર્ષોથી સરપંચની જગ્યા ખાલી પડેલી જોવા મળી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ અને ભાવનગરના સમાચાર છે, જેમાં સરપંચોની જગ્યા વર્ષોથી ખાલી પડેલી છે. સરપંચોની જગ્યા વર્ષોથી ખાલી પડેલી છે. સરપંચ અને નગરસેવકની ખાલી જગ્યાની મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢ જિલ્લા 4 સરપંચ જગ્યા વર્ષોથી ખાલી પડેલી છે. સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું. જૂનાગઢ તાલુકામાં 95 નગરસેવકની જગ્યા ખાલી છે, જેમાં ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે. સરપંચ અને નગરસેવક મળતા ન હોવાથી જગ્યા ખાલી છે તેવું પણ તેમનું આ નિવેદન સામે આવ્યું છે. ભાવનગર જિલ્લામાં 212 નગરસેવકની જગ્યા ખાલી છે. આજે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગ્રામ પંચાયતમાં સરપંચોની ચૂંટણીઓ કરે છે, જગ્યાઓ ભરાતી નથી. વીજળી કંપનીઓ લૂંટી રહી છે સ્માર્ટ મીટરના નામે, સરકાર રોકી શકતી નથી. દવાખાનાઓમાં કરોડો રૂપિયા ચૂકવાઈ રહ્યા છે જનતાના, 1712.95 કરોડ રૂપિયા. આ તો ઓછા લખ્યા છે, આખા ગુજરાતના હશે 50,000 કરોડ રૂપિયા. તો સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમારાથી કામ થાય એમ નથી, માટે તમે રાજીનામું લ્યો. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો વિપક્ષ પર આક્ષેપ કરવામાં આવ્યો. વિપક્ષના કેટલાક સભ્યો વાહિયાત પ્રશ્નો ઉભા કરી રહ્યા છે તેવું આ નિવેદન. ભારત સરકાર દ્વારા સોલાર પંપ આપણી યોજનાઓ છે તેવું એક આ નિવેદન સામે આવ્યું છે. મહેશ કસવાલાનું આ નિવેદન. ગુજરાતના દુર્ગમ વિસ્તારમાં આ યોજના પહોંચી છે, ત્યારે પંપની મરામત કરાવવાની સ્થિતિ હોય તો જિલ્લા લેવલ વ્યવસ્થાની છે. ધારાસભ્ય મહેશ કસવાલાનું આ નિવેદન સામે આવ્યું છે. ખાસ કરીને ભારત સરકાર દ્વારા જે સોલાર પંપ ખેડૂતો માટેની આપણી યોજના છે, એ યોજનાને કારણે એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાત નહીં પરંતુ આખા દેશની અંદર ગુજરાત સહિત એવા દુર્ગમ વિસ્તારો કે જ્યાં આપણે વીજળીનું નેટવર્ક પહોંચાડી શકતા નથી, એવા દુર્ગમ વિસ્તારોની અંદર આ યોજનાને કારણે
ગરીબ ખેડૂતોને ખેતીની સિંચાઈ કરવી શક્ય બની છે. બહુ સરળ યોજના છે. હું એમ માનું છું કે આખા ભારતની અંદર આ યોજના એટલી લોકપ્રિય. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિધાનસભાના અધ્યક્ષે જાહેરાત કરી છે 1 થી 8 માર્ચ સુધી સત્ર સ્થગિત રહેશે. તો વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. હોળીના તહેવારને લઈને આ સત્ર સ્થગિત રહેશે. પાટણમાં હારીજ ખાતે રિસેપ્શનમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોરના પુત્રના લગ્નમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. વિડીયો વાયરલ થતા ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્નના રિસેપ્શનમાં બંધારણ રચનાર જ્ઞાનીબેન ચંદનજી ઉપસ્થિત જોવા મળ્યા હતા, જેને લઈને સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજના અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. અમદાવાદમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણને મુદ્દે કોંગ્રેસે ભાજપ શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશન દ્વારા એક્યુઆઈના આંકડા છુપાવવા માટે માપન યંત્રોની આસપાસ પાણીનો છંટકાવ કરી જનતા સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. એટલે કે જે એક્યુઆઈ માપવા માટેનું સાધન હોય ત્યાં જ આજુબાજુમાં પાણી છાંટવાનું, જેથી કરીને સાચું માપદંડ જાહેર ન થાય. આ પ્રકારના ખેલ કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે. ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે પ્રજા સાથેનો આ વિશ્વાસઘાત કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. શાસકો જે રીતનો ખેલ ખેલે છે એ માનવ જિંદગી સાથેનો ખેલ છે. એરની ક્વોલિટી બગડવાના કારણે, પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં અનેક લોકોને ફેફસાના રોગો થયા છે, શ્વાસોશ્વાસના રોગો થઈ રહ્યા છે અને અનેક લોકો એના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મુદ્દે વિધાનસભામાં હોબાળો સામે આવ્યો હતો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે કેગના રિપોર્ટ અનુસાર ગાંધીનગરમાં પૂરા પાડવામાં આવતા પાણીના 40% સેમ્પલ ફેલ ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે મનપા કમિશનરને પાઇપલાઇનમાં ભંગાણ અંગે અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગાંધીનગરની અંદર પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન ભેગી થઈ જવાના કારણે ટાઇફોઇડનો બોમ્બ ફૂટ્યો હતો. જો કે આ મુદ્દો આજે ગુજરાત વિધાનસભામાં પણ ઉછળ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા અને ગાંધીનગરનું પાણી 40% ફેલ હોવાનો પણ દાવો કર્યો હતો. જો કે ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષે ભાજપના સભ્યો ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા, જ્યારે સરકારે પણ જે ઉપસ્થિત કર્યા હતા તે પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. જો કે આ મુદ્દો બહુ જ ગંભીર બન્યો હતો. આજે આપણી વચ્ચે ગાંધીનગરના કેટલાક નાગરિકો છે, તેમને તબક્કાવાર પૂછીશું કે ગાંધીનગરમાં જે ટાઇફોઇડનો કેસ ઉછળ્યો અને એ અત્યારે વિધાનસભામાં ચર્ચાયો, તમે શું માનો છો? સામાન્ય જનતાએ પણ આ પ્રશ્નને ઉજાગર કર્યો હતો અને કોર્પોરેશન સુધી પણ આની વાતચીત ગઈ હતી. પણ આવડા મોટા કામકાજમાં જે ભૂલ થઈ એને આ કાડા કાન કરીને એને સતત ચાલુ રાખવામાં આવ્યું. જી બિલકુલ, સામાન્ય જનતા ભોગ બની. આજે વિધાનસભામાં કોંગ્રેસે પણ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની પણ વાત કરી હતી. આપ શું માનો છો? હવે કોર્પોરેશનના અંદર છે ને મેક્સિમમ ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા છે. હવે એ લોકો ભાજપ પાર્ટી એ લોકો જોડાય છે પૈસા કમાવવાના ઉદ્દેશથી. એ લોકોનો ઉદ્દેશ લોકોનું કામ કરવું, લોકોની સેફટી કે હા ના એ બધો પ્રશ્ન હોતો નથી. કારણ કે 15 દિવસથી સ્થાનિક લોકો કહેતા હોય, કોંગ્રેસ પાર્ટીના ત્યાંના આગેવાનો કહેતા હોય કે આ લાઈન બંધ કરાવો, બધું પાણી ગટર સાથે મિક્સ થઈ રહ્યું છે, તેમ છતાંય ના કરવું. જી બિલકુલ, અત્યારે સત્તા પક્ષ ઉપર પણ આક્ષેપ થયો. આપ કેવી રીતે માનો છો કે આ જે ટાઇફોઇડનો બોમ્બ ફૂટ્યો, આજે જબરજસ્ત ચર્ચા થઈ, તમે નાગરિક તરીકે શું અપેક્ષા સરકાર તરફ? ઇન્દોરમાં બી આવું જ થયું હતું, બરાબર છે, અને બધાને વળતર બી આપ્યા હતા, ઘણા લોકોને વળતર આપ્યા હતા એ સરકાર વખતે. પણ આપણા ગાંધીનગરમાં કોઈ વળતર આપ્યું નહીં અને પબ્લિકને એમને ભરોસે છોડી દીધા અને પબ્લિક બહુ હેરાન થઈ ગયા. આખા ઘર બધા સિવિલમાં હતા એ વખતે. જે બિલકુલ કોઈ સાંભળનાર નહોતું. વિધાનસભામાં એક મુદ્દો એવો પણ આવ્યો કે આ પીવાનું પાણી 40% ફેલ હોવાનો દાવો પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો. આપ કેવી રીતે જુઓ છો? અહીંયા ડેન્સિટી ઘણી વધારે રહે છે, કારણ કે
નર્મદાનું પાણી પણ મિક્સ કરવામાં આવે છે અને અહીંયા નીચેથી ભોંયતળિયેથી પણ પાણી લેવામાં આવે છે, એટલે એના કારણે ડેન્સિટી વધારે હોઈ શકે એ અમે પણ માનીએ છીએ, કારણ કે અમારી પણ શારીરિક પરિસ્થિતિ કેવી રહેતી હોય છે અમે જોઈએ છીએ. પણ સાથે સાથે આ જે થયું એ જો તમે પર્ટિક્યુલર જો વિચારો છો તો 24, 27 અને 28 3 સેક્ટરમાં વધારે આ જોવા મળ્યું હતું. એના માટે એ લોકો પણ એટલા જ જવાબદાર છે. જી બિલકુલ, આજે વિધાનસભાની અંદર જે ચર્ચા થઈ એની અંદર અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ અને સરકારે પણ આ બાબતે ગંભીરતા દાખવી પગલાં લેવા જોઈએ તેવી એક માંગ ગાંધીનગરમાં ઉઠી છે. જો કે આ મુદ્દે હવે સરકાર અને ગાંધીનગરનું મહાનગરપાલિકા તંત્ર શું પગલાં લેશે તે યક્ષ પ્રશ્ન છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અમરેલીમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ગર્ભાશયના ઓપરેશન બાદ સારવાર દરમિયાન તબિયત લબગડતા મહિલાનું મોત થયું હતું. ફોરેન્સિક રિપોર્ટ ન આવતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ પરિવારે હોસ્પિટલ પટાંગણમાં આંદોલન શરૂ કર્યું. રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેવું મૃતકના પતિનું કહેવું છે. અરવલ્લી જિલ્લાની સિવિલ 13/7/2022 રોજ વર્ક ઓર્ડર આપ્યો અને એ કામગીરી માત્ર 1.5 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી. નવાઈની વાત તો એ છે કે એ 1.5 વર્ષનો સમયગાળો પતી ગયો અને એના ઉપર પણ 25 મહિના એટલે કે મુદતની અંદર 2 વર્ષ ઉપરનો સમયગાળો થયો, છતાં આ સિવિલની કામગીરી પૂર્ણ થઈ નથી. છેલ્લા 11 વર્ષ આ જિલ્લાને જુદો પડવા છતાં સિવિલને જે નથી થયું એના કારણે લોકોમાં પણ ભારો આક્રોશ છે. કોથળીના ઓપરેશન કરવાના બદલે કંઈક બીજું ઓપરેશન કરી અને કંઈક મોટી ઈજા થઈ, નસ કપાઈ ગઈ એવું ડોક્ટર સ્થળ ઉપર કીધું હતું. હવે એ બેનને ડેથ થઈ ગયું એટલે અમે ભાવનગર પેનલ પીએમ માટે ડેડ બોડી મોકલવાની માંગણી કરી. ડેડ બોડી મોકલવા માટે પેનલ પીએમ માટે તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે, જેમાં કોંગ્રેસના નેતા મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું. જાલોદ વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત હતા અને તેમને રાજીનામું આપી દીધું છે, જેમાં આદિવાસી સમાજ માટે રાજીનામું આપ્યું છે તેવી પણ આ માહિતી સામે આવી રહી છે. તો દાહોદથી આ સમાચાર, સામાજિક આગેવાન રહી કાર્યો કરવા માટે રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દીધું છે. તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાવશે. ક્યાંક ને ક્યાંક હવે દાહોદ કોંગ્રેસને હવે ખોટ પડે તેવું પણ લાગી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના નેતા મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું છે. અને જાલોદ વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત હતા અને કામગીરી કરતા હતા. અનેક જે નાગરિકોના મુદ્દા છે તેને લઈને અવાજ ઉઠાવ્યો હતો ને હવે તેમનું રાજીનામું સામે આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજ માટે રાજીનામું આપ્યું, સામાજિક આગેવાન રહી કાર્યો કરવા માટે રાજીનામું આપ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ ખાતેથી આ સમાચાર, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દીધું છે. મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું. કોંગ્રેસના નેતા છે જે છેલ્લા ઘણા સમયથી લોકોના પ્રશ્નને લઈને હવે પ્રશ્નને વાચા આપતા હતા અને હવે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ખોટ પડે તેવું પણ લાગી રહ્યું છે. સ્થાનિક રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેવી પણ માહિતી સામે આવી રહી છે કે આદિવાસી સમાજ માટે રાજીનામું આપ્યું છે. તે સામાજિક આગેવાન રહી કાર્યો કરવા માટે રાજીનામું આપ્યું છે. દાહોદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું. રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું છે, જેમાં જાલોદ વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત હતા અને તેમને હવે રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપ્યું. આદિવાસી સમાજ માટે રાજીનામું આપ્યું છે તેવી પણ આ માહિતી સામે આવી રહી છે, જેમાં સામાજિક આગેવાન રહીને કાર્યો કરવા માટે રાજીનામું આપ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.